અંકલેશ્વર શહેરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીના જન્મોત્સવ રામનવમીના પાવન પર્વની અત્યંત ભક્તિમય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે શહેરના વિવિધ હિન્દુ સંગઠનો, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ ધર્મ સેનાના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય અને શિસ્તબદ્ધ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે સમગ્ર અંકલેશ્વર પંથકને કેસરીય અને ધાર્મિક રંગમાં રંગી દીધું હતું। આ શોભાયાત્રામાં ભગવાન રામની મનમોહક ઝાંકીઓ અને જય શ્રી રામના ગગનભેદી નાદ સાથે હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી જનતા અને રામ ભક્તો ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ મહામંત્રી પરેશભાઈ પટેલ, અંકલેશ્વર નગરપાલિકાના હોદ્દેદારો તેમજ વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનોના અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી પ્રભુના આશીર્વાદ મેળવ્યા હતા। શહેરના જીઆઈડીસી અને ગળખોલ પાટિયા જેવા વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી આ શોભાયાત્રા જ્યારે અંકલેશ્વર 3 રસ્તા પર એકત્રિત થઈ ત્યારે ત્યાં હજારો ભક્તોની હાજરીમાં ભગવાનની મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિના રસે તરબોળ થઈ ગયું હતું। ત્યારબાદ આ યાત્રા શહેરના મુખ્ય માર્ગ એવા ચૌટા બજાર થઈ ભરૂચી નાકા સુધી પહોંચી હતી, જ્યાં ઠેર ઠેર નગરજનો દ્વારા પુષ્પવર્ષા સાથે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને સતત પેટ્રોલિંગ રાખવામાં આવ્યું હતું। આમ અંકલેશ્વરની જનતાએ એકતા અને શ્રદ્ધા સાથે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરી એક અતૂટ ભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। जय सियाराम। हमें आज रोज श्री राम ग्रुप और विश्व हिंदू परिषद बजरंग दल द्वारा भव्य शोभा यात्रा श्री रामनवमी आयोजन करी है। हमें अहीं जीआईडीसी अंकलेश्वर सरगम कॉम्प्लेक्स 3 रस्ता रामकोट जिनवाड़ा स्कूल सुधी भव्य शोभा यात्रा અમે કાઢી રહ્યા છે। તો સૌ ભાવ ભક્તોને નમ્ર વિનંતી છે કે બધા અમારી સાથે જોડાઓ। જય શ્રી રામ। જય શ્રી રામ। આજે રામ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન રામનવમીના પર્વ નિમિત્તે કરવામાં આવેલ છે, જેમાં અંકલેશ્વર તાલુકાના આજુના ગામડાઓ જેવા કે ગરભોલ છે, સારંગપુર છે, જૂના દીવા છે, નવા દીવા છે, અંકલેશ્વર શહેર છે, એમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સનાતની ભાઈઓ આજ રોજ ઉમરી કર્યો છે અને જે પર્વ ઉજવાઈ રહ્યો છે બિલકુલ ભાઈચારા અને શાંતિપૂર્વક આયોજન કરવામાં આવેલ છે અને જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે, જોતા લાગે છે ખરેખર રામજી જે જન્મ થયો છે એમાં લોકો સંકલિત થયા છે। આજના દિવસોમાં પણ રામજી આયોજન કરતું રહેશે। આ બીજાના માધ્યમથી મારે આપને પણ રામની હાર્દિક શુભેચ્છા પાઠવી છે। અસ્તુ વંદે માતરમ। ભારત માતા કી જય।